યો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. તો આજે છે રવિવાર અને આજે ઇન્ડિયા પાકિસ્તાન મેચ પણ છે. અને શું કેવું છે આમ ભાઈ, મજા જ આવશે ને? જોરદાર. હમણાં એની એક એડિટિંગ કરીને રીલ મૂકવાની છે, મારા ભાઈબંધને તેને મોકલી દઈશ હું હમણાં. હાલો મમ્મી. હા ખાલી મેચ, આપણે ઇન્ડિયા પાકિસ્તાન હોય એટલે કઈ કરવાનું જ નહીં. ઓબ્વિયસલી ઇન્ડિયા એકદમ ફેન છે. હવે તો ના પાડી કે આ હું જીતી જાય એવું કઈ ન હોય. હવે એની રીલ આવે ઉપર તો કેવું છે? અરે હું તમને દેખાડું ઉપર જો. ઇન્ડિયાની મેચ હોય તો જોવાની જ. કાલે હું ને શુભ અમે બે ગયા હતા અહીંયા નવું સ્ટાઇલ યુનિયન ખુલ્યું છે ત્યાં. તો ત્યાંનો પણ વિડીયો હમણાં ચાલુ થઈ જશે. અને એની પહેલાં જો તમે અમારો ઇઝી બાયનો અમે હમણાં ગયા હતા એનો વિડીયો ના જોયો હોય તો એની હું લિંક આપણે કમેન્ટ સેક્શનમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ, તો એ પહેલાં જોઈ લેજો. ચલો હવે એ વિડીયો ચાલુ કરીએ આપણે. તો આપણે અત્યારે આવી ગયા છે અહીંયા અમારે નવું ખુલ્યું છે સ્ટાઇલ યુનિયન કરીને, તો ત્યાં અંદર જશું. ચલો ભાઈ શુભભાઈ, તો હાલો હવે. શુભભાઈ પણ આવ્યા છે અમારી જોડે, ઠંડક છે. અને આ જોઈ શકો છો આ લેડીઝ સેક્શન. જવું હે તો હાલો હવે આપણે જઈએ આપણા ઉપર અને પછી આપણે વ્લોગ પાસે ઉતારશું. તો આ તમે આ જોઈ શકો છો અહીંયાનું કલેક્શન. શુભભાઈ એના માટે કંઈક ગોતે છે હજી. એ એમ તો સારું છે નહીં કલેક્શન તો. અહીંયા પહેલાં વેસ્ટ સાઈડ હતું અને અત્યારે વેસ્ટ સાઈડ બંધ થઈને સ્ટાઇલ યુનિયન ખુલી ગયું છે. હાલાલ ભાઈ આગળ તો જોઈ, હું આ ટ્રાય કરીશ. હા ભાઈ ટ્રાય કરજે ભાઈ. આ જો તમે જોઈ શકો છો આમ ભાઈ બહુ કલેક્શન, સુવિધા મસ્ત છે. કલેક્શન બહુ સારું. કલેક્શન એ જોરદાર છે. આ વેસ્ટ સાઈડનો શર્ટ જોઈ લો અને એ જ બંધ થઈ ગયું. હા ભાઈ વેસ્ટ સાઈડ બંધ થઈ ગયું છે. હલો હવે આગળ જોઈએ. ઓલ્ડ મની ફેશન આ સારું છે ભાઈ. એના જેવું જ. તો અત્યારે કંઈ ટ્રાયલ કરવા ગયો છે ત્યાં સુધી આ જો બધું પેન્ટનું કલેક્શન છે અહીંયા. અને આ રહ્યું અહીંયા બધું ટી શર્ટનું ને એવું બધું છે. આપને તો જો આ સ્પેશિયલ આ એક ટોપી બહુ ગમી છે. આ બધું તો ઠીક. હવે જો આ ટોપી આ બધી મસ્ત છે. એક આ લાલ વાળી છે, આ બીજી ટોપીઓ મસ્ત છે. શુભભાઈ ટ્રાયલ કરવા ગયો છે, હવે જોઈ ક્યારે આવે. ત્યાં સુધી આપણે જો બીજું બધું બતાવી દઈએ. આ જોઈ શકો છો આમ ઇઝી બાય કરતાં તો આમ વધારે સારું જ છે આમ. ત્યાં શુભભાઈ ટ્રાયલ એક કરી દીધું. હવે એનું એક કલર બીજો લેવા આવ્યા છે અહીંયા, બ્લેક કલરનું મળી જાય તો. બ્લેક કલર આ રહ્યું, આ શું અને આ રહ્યું ગાઈસ, જો આ રહ્યું મળી ગયું. ભાઈએ પેલા આવું માપ્યું હતું આ કલર, હવે આ માપ્યું છે. ચાલો હવે લઈને જઈએ. તો હવે આપણે શુભભાઈને એક ગમ્યું હતું પણ એને લીધું નથી કે પછી મોડેકથી લેશું. હું આવે પછી ચાલો હવે જઈશું ઘરે. ત્યાં આપણે શ્યામભાઈ ને માધવ અને બધા રાહ જોવે છે, તો ક્રિકેટ રમી લો થોડી. હવે આપણે સ્ટાઇલ યુનિયનથી નીકળીને અત્યારે જઈશું આપણે ઘરે. શું કેવું શુભભાઈ? મજા આવી ગઈ ભાઈ. કલેક્શન સારું હોય. કલેક્શન સારું હોય. શુભભાઈને થોડું ગમી ગયું તો હવે લેવા આવશે ખરી, મને એવું લાગે છે. આ ઇઝી બાય અને સ્ટાઇલ અપ કરતાં તો ઘણું સારું હતું બહુ. ચાલો હવે ઘરે જઈને થોડું ક્રિકેટ રમી લઈએ. જુડિયોને ટક્કર આપવા જેવું છે. હા જુડિયોને ટક્કર આપશે. સ્ટુડિયો તો લલ્લું હોય લે, સ્ટુડિયોથી તો બહુ સારું છે. તો આપણે અત્યારે ધાબે ક્રિકેટ રમવા આવી ગયા છીએ. શ્યામભાઈ બોલો ભાઈ. મજામાં? હો મજામાં ભાઈ. યાર તો અમારા ભેગો આવ્યો નહીં ને સ્ટાઇલ યુનિયન. મારી રાહ જોઈ હતી. કોલેજેથી આવ્યો ને બે નીકળી પડ્યા મારા બેટા. પણ હવે પછી આપણે અંધારું થઈ જાય, પછી ક્રિકેટ ના રમવાનું હોય. ના ના ઈ એક દિવસ ના હાલે મારે. હા જો માધવભાઈ બેટિંગ કરે. કોને જોવે એને? તારા ભાઈઓને. જો ગાઈસ તમારા બે ભાઈઓ ત્યાં બેઠા છે ઉપર. એટલે એક તું એક ઓલા બીજા બે કો કઈ છે. તમારા કીધું, મારા નહીં. ગાઈસ ને અરે સબસ્ક્રાઇબર ને એવું કહી દેવાનું. હા ભાઈ માધવ. હા ઓ રુદ્ર મજામાં? કઈક તો બોલ. હું બોલું કાંઈ નહીં બીજું. હાલો હવે ક્રિકેટ રમી લઈ થોડીક વાર. Meanwhile. તો હાલો ગાઈસ આવી જાઓ મેગી ખાવા. મસ્ત અત્યારે મેચ ચાલુ છે. તીખીને તમતમતી મેગી. હવે આ જો અહીંયા પ્રોપર એવું લાગે જ છે કે ઇન્ડિયા જ જીતશે. એટલે હમણાં થોડીક વારમાં આપણે ધાબે રમવા જશું. નહીં તો પહેલાં એવું હતું
આ જોઈ શકો છો ડાયરેક્ટ રેડી પણ થોડુંક ઓલું થઈ ગયું. બોલાવ્યો તો દાંડી જરી ગઈ હતી એની. હાલો હમણાં થોડીક વાર પછી અમે ધાબે જશું. ધાબે થોડું ક્રિકેટ રમીએ કેમ કે આમાં મેચમાં તો લાગે જ છે કે ઇન્ડિયા જ જીતશે. શું કેવું છે આમ ભાઈ? ઇન્ડિયા જીતે એમ કેવડ નહીં પાકિસ્તાન બલ્લે બલ્લે હો હો. ચાલો મેગી ખાઈ લઈએ આપણે હવે શાંતિથી પછી દાય ધાબે. મેં કીધું ભાઈ એટલે 4:30 થયા 5:30 થઈ જઈશું નિરાતે. 5 hours later. ઢોસા ખાવા જો પેલો ઢોસો વિતરો છે, બટર લગાવી દીધું છે અને લસણની મરચાંની ચટણી લગાવી દીધી. ચીઝમાં હવે થોડીક રાહ જોવી પડશે. શ્યામના ને મંથનને ચીઝવાળા ભાવે એટલે એ બેના ચીઝવાળા બનશે. તો બરાબર હાલશે ને ઢોસા? હવ દોડશે. ચીઝ છે ભાઈ. હોય સરપ્રાઈઝમાં હોય બધી. આ જો અહીંયા પેલાથી બેહી ગયો ભાઈ મેચ જોતા જોવા. ચાલો ઢોસાની મજા લઈ લઈ. આ જો સંભાર આ છાસ તો નોર્મલ હોય. આ જો અહીંયા મેચ ચાલે છે પ્રોપર ઇન્ડિયા ફોર્મમાં છે નહીં? જીતી જ જા. કોહલીભાઈ ફોર્મમાં ને ગિલભાઈ ફોર્મમાં છે. આ જો આ ભાઈનું પેલા આવી ગયું છે. ઓય શ્યામજી ખાવા તો દે. હાલો ગાઈસ આવી જાજો ઢોસા ખાવા. હું શ્યામભાઈ કેવા બન્યા? એક નંબર. આજે તો ખાઈને તો કે એમને પેલા કહી દીધું એક નંબર. પતી ગયો બીજો આવી ગયો એમાં હું હવે. આપણે સર્વિસ બહુ કસ્ટમ ક્લાસ છે. આજો ગાઈસ ઇન્ડિયા 95 for 1 જોવાની મજા આવે. શું કેવું? અમારું કેફે છે હોમ કેફે છે. ચીઝ નાખી દઉં. નાખી દો. હાલો આપણે ખાઈ લેશું હવે ઢોસા. જો બહુ ટાઈમે બન્યા ના બહુ ટાઈમે કોહલીભાઈ રને મારે. તો જો આપણે અત્યારે મેચ જોતા હતા અને આ જો વિરાટ કોહલીભાઈએ સેન્ચુરી મારીને મેચ પતાવી દીધી છે. હું છે અંબાઈ મજા આવી ને છેલ્લા બોલે? મને તો મજા પણ તમારો બ્લોગર મિત્ર બહુ ઠેકડા મારવા માંડ્યો હતો. એનો વિડીયો ઉતારવા જેવો હતો. હાર્દિક પંડ્યા એ ભાઈ સારું આઉટ થઈ ગયો તો સેન્ચુરી ના થાત ભાઈ. સેન્ચુરી ના થાત ભાઈ. તો આ જો આ રહ્યો છેલ્લા બોલે ચોગ્ગો મારીને જીતાડી દીધો ને સેન્ચુરી પતાવી. વાહ ભાઈ વાહ વિરાટ કોહલી વાહ. મજા આવી ગઈ નહીં જામજી? ઓ ભાઈ બહુ મજા આવી ગઈ. એકદમ જોરદાર મેચ હતી આજની. હા જો તમે જોઈ શકો છો ઉત્સાહ કોહલીભાઈનો. તો હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરીએ છીએ. આજે ઇન્ડિયા જીતી ગઈ, એકદમ મજા જ આવી ગઈ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે પાછા નવા બ્લોગમાં. બાય બાય.